વિડીયો શું છે કે ગુજરાતી વાત કરીએ તો અમરેલીના જૂના માર્કેટ યાર્ડમાં આવેલ કોંગ્રેસ કાર્યાલય ખાતે અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી મળી હતી, જેમાં અમરેલી જિલ્લા કોંગ્રેસના નેતા તેમજ અમરેલી જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કારોબારીમાં વીરજીભાઈ ઠુમ્મર, પરેશભાઈ ધાનાણી, કોંગ્રેસ અગ્રણી ચંદ્રિકાબેન ચુડાસમા, અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા। આજે અમરેલી ખાતે જૂના માર્કેટયાર્ડના કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠક બોલાવવા માટે આ કારોબારી બેઠકમાં અમરેલી જિલ્લા કોંગ્રેસના નેતા તેમજ હોદ્દેદારો અને કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। 2024ની લોકસભાની ચૂંટણીમાં અમરેલી જિલ્લામાં ફરી એકવાર કોંગ્રેસ જીતે તેવી હાકલ કોંગ્રેસના નેતાઓએ કરી હતી। અમરેલી લોકસભાની બેઠક માટે કોંગ્રેસ પક્ષ કોઈ પણ ટિકિટ આપે તેને જીતાડવાની જવાબદારી તમામ કોંગ્રેસના નેતા તેમજ કાર્યકર્તાઓની છે, તેમજ સમગ્ર ગુજરાતના લોકોની અમરેલી જિલ્લાની લોકસભાની બેઠક ઉપર નજર છે। ત્યારે અન્ય જિલ્લામાં ફરી એક વખત લોકસભાની બેઠક પર જીત થાય તેવી આશા કોંગ્રેસના નેતાઓએ કરી હતી। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોચિત્રા, અમરેલી। આજે વિસ્તૃત કારોબારીની બેઠક હતી, શું કહેશો? અમરેલી જિલ્લા કોંગ્રેસ પરિવાર મારફત વિસ્તૃત કારોબારીની અંદર ન્યાય યાત્રા લઈને રાહુલજી જ્યારે દેશની અંદર બધે જ જતા હોય ત્યારે ગુજરાતમાં આવનાર દિવસોમાં આવવાના છે, એના ભાગરૂપે કારોબારી બોલાવીશ। જિલ્લાભરમાંથી કાર્યકર્તાઓ ન્યાય યાત્રામાં દક્ષિણ ગુજરાતમાં જોડાય એના માટેના આયોજનની એક આ કારોબારી છે। સાથે સાથે દેશની અંદર અરાજકતાનો જે માહોલ છે એમાં 3 ઠરાવ અમે કારોબારીની અંદર સરકારને નિંદા કરતા પાસ કરવામાં આવ્યા છે। ઠરાવ નંબર 1, આ દેશના વડાપ્રધાન ખેડૂત વિરોધી હોય એવું આખું માહોલ ભૂતકાળમાં પણ એને બતાવ્યો। 1 વર્ષ સુધી 3 કાળા કાયદા ખેંચવા માટે આખા દેશના ખેડૂતોએ આંદોલન કર્યું, 700 ખેડૂતોએ જીવ ગુમાવ્યા। 1 વર્ષે એને કાળા કાયદા પરત ખેંચ્યા। આજે હરિયાણા, પંજાબ બધા જ ખેડૂતો એના ભાવ માટેના આંદોલનો કરી રહ્યા હોય અને સરકારના પેટનું પાણી પણ ન હલે અને ખેડૂતોએ ફાયરિંગમાં જીવ ગુમાવ્યા, ત્યારે એને શ્રદ્ધાંજલિ આપી। બીજા મુદ્દામાં લોકતંત્ર ટકાવવા માટે, લોકતંત્ર બચાવવા માટે કોંગ્રેસ જે પ્રયત્નો કરી રહી છે, ખુલ્લેઆમ લોકતંત્રનું બળું મરાડવાનો પ્રયત્ન ચંડીગઢની ઇલેક્શનમાં થયો અને ચૂંટણી અધિકારીએ એના મત કેન્સલ કરવા માટે અને સુપ્રીમ કોર્ટમાં ઇન્ટરફિયર થવું પડ્યું અને મેયરને હકાલપટ્ટી કરી। ત્યારે આવનાર દિવસો લોકતંત્ર ટકશે કે કેમ એના માટેનો એક ઠરાવ પાસ કર્યો। ત્રીજું, ગુજરાતને ઝૂમતા ગુજરાત જે આ સરકારે કર્યું છે, ખૂબ જ દુઃખદ બાબત છે કે ડ્રગ્સ, કરોડો રૂપિયાનું ડ્રગ્સ આવે છે। ખેડૂતો માટે કાળા કાયદા બનાવી શકાય, બેરોજગારોને રોજગારી નથી આપી એના માટેના કાયદા બની શકે। ત્યારે મુદ્રા પોર્ટ ઉપરથી ડ્રગ્સ આવતું હોય, પોરબંદરમાં ડ્રગ્સ આવતું હોય, ગુજરાત આખામાં ડ્રગ્સ આવતું હોય તો સરકાર કડકમાં કડક કાયદો બનાવે, આવનાર પેઢી નશામાં ન ધકેલાય એના માટેના આઇસોલેશન ખોલવામાં આવે, આવનાર પેઢીને નુકસાન ન થાય એના ત્વરિત પગલાં સરકાર લે એનો એક ઠરાવ કરવામાં આવ્યો છે અને સંગઠનને મજબૂત બનાવવા માટે વિસ્તૃત કારોબારી બોલાવવામાં આવી।